ચાલો સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ, જય માતાજી, જય સોમનાથ અને વહેલી સવારના ખૂબ સરસ ગુડ મોર્નિંગ. સરસ મજાનું વાતાવરણ અહીંયા થઈ ગયું છે. સુરજ દાદા પણ ધીમે ધીમે ઉપર આવતા જાય છે. તડકો ખાવા માટે અમે અગાશીમાં આવ્યા છીએ. અહીંયા તો એકદમ ફ્રી, સવારમાં વહેલા થઈ જવાનું હોય, નીંદર જ ઉડી જાય સવારમાં વહેલી અહીંયા. અને સરસ મજાનો ધુમ્મસ છવાયું વાતાવરણ દેખાય છે દૂર દૂર સુધીનું. બધા જ આજુબાજુવાળા તાળાઓ મારી મારીને વાડીએ જતા રહ્યા છે. અમારી જેવા ફ્રી છે એ વીડિયા ઉતારે છે. આજે બધું જ સફાઈ કામ સરસ રીતે થઈ ગયું છે. પક્ષીઓનો મીઠો મધુરો કલરવ સંભળાય છે, કારણ કે મારા ઘરની બાજુમાં મંદિર ઉપર મોટો સરસ મજાનો ચબૂતરો છે, તમે જોઈ શકો છો. પક્ષીઓ સરસ મજાના માતાજીના મંદિર ઉપર જો તડકો ખાવા બેઠા છે. ચારે બાજુ અમારા ગામમાં મંદિર બહુ બધા છે, ધજાઓ ફરકી રહી છે. સૂર્ય દાદા સરસ મજાનો પ્રકાશ આપી રહ્યા છે. અને કાલે જો અમારું ઘર દેખાતું હતું ને, આજે જો એકદમ સફાઈ કરી દીધી છે. ખડનો એક ઢગલો રહી ગયો છે બાળવાનો, બહુ લીલું હતું ને વહેલા હતા ને એમાં, બાકીનું બધું હારો સળગાવતા ગયા છે. આ મારા ઉપરનું મકાન સરસ સાફ થઈ ગયું. ચકલીઓના ઘર જાગી જાગીની પણ ચણની શોધમાં નીકળી ગઈ હોય ને. જો એક મંદિર આ બાજુ પણ ખોડિયાર માતાજીનું છે થોડુંક દૂર. પછી બહુ બધા મંદિર છે, પછી આપણે એની ધીરે ધીરે મુલાકાત કરાવશું. સરસ મજાની કોયલ આવીને અહીંયા બેસી ગઈ, બપૈયો. બધા જ પક્ષીઓના સુંદર અવાજથી એવું સરસ સવારમાં મજા આવી જાય. શું મધુર દિવસ બનાવી દે. જય શ્રી કૃષ્ણ પરેશભાઈ, ગુડ મોર્નિંગ કવિતા. આ અમારા ઘરની બાજુમાં જ મોટું ખોડિયારમાં અને બલાડદેવ માતાજીનું મંદિર છે. આ અમારા ઘરથી ઊભી શેરી. મંદિરમાં નિયમિતપણે મોર બોલે અને આરતી થાય. જો કે ઓલો મોર છે ઇલેક્ટ્રિક, પણ વહેલા 5 વાગ્યામાં આરતી થઈ ગઈ હોય અને સાંજે 7 વાગે ત્યાં એકદમ નિયમિત ટાઈમે આરતી થાય. જોઈ રહ્યા છો, આજે મારું ઘર ખૂબ જ સુંદર અને સુઘડ અને સ્વસ્થ લાગે છે. જે ઘર ઉપર કાલ પગ મૂકવાનું ક્યાં એ ગોતવું પડતું હતું, ત્યાં ખૂબ સરસ અમે કરી નાખ્યું છે. કાલની આખો દિવસની મહેનત. દૂર થોડીક વાડીઓ દેખાય છે. વાડીઓની અંદર પણ શિયાળુ પીત થઈ ગયા છે. કોઈને ધાણા છે, કોઈને ઝાડ છે. સૌ પોતપોતાના ટ્રેક્ટર લઈને વાડીએ જવા નીકળી રહ્યા છે. આ અમારે ઘરેથી આગળ જવાનો વાડી કેળો છે.
આજે વાડીએ જવું છે 10 વાગ્યા પછી ફ્રી થઈને, પણ સમય રહેતો નહીતર કાલે. આ ઘરના પાછળના ભાગની બજાર પડે છે. સુંદર મજાનો પક્ષીનો અવાજ સરસ આવી રહ્યો છે. ચાલો હવે નીચે ઉતરીએ. અને હા, કાલે એક અશોકભાઈ પાલડિયા કરીને મને મેં ચલોઠી બતાવી હતી ને કીધું હતું ને, ફોટામાં લખ્યું હતું કે ચલોઠીનું ઝાડ હતું. એ તો બહુ ખૂંચવાઈ ગયેલું હતું ને, તમે આમાં કાઢીને નાખી દીધું છે. પણ એ ભાઈ માટે, અશોકભાઈ માટે ચલોઠી મેં એકત્ર કરી લીધી છે. અમે આવીએ ને પછી અમારે ઘેરે આવીને લઈ જજો. જો ઘર સરસ બનાવી દીધું ને, સાફ સફાઈ બધી જ થઈ ગઈ. માં રાય આવી ગઈ હતી. જો 15 દિવસને મોડ આવ્યા હોત ને તો આ રાય પાક ઉપર ઉતરી ગઈ હતી, પાકી જાય. અમે 10 દિવસ વળી વહેલા આવી ગયા. તમે જોઈ શકો છો. જો આ અમારે ફળિયા ઊભું તો આ બધું જ. આવા 3 ઢગલા તો અમે મોટા મોટા કઈ ગયેલા ખડના હતા ને બાળી દીધા. જૂના તુલસીમાં નીકળી ગયા છે, નવા તુલસીમાંનું રોપણ કર્યું છે. આમ ચોટી ગયા છે, લીલા થઈ ગયા છે. આ અમારું ઘર છે. જો આટલું પાકું હતું ને તો આના વાટા હોય ને એ ખુલીને એની અંદર હોત ને ખડ થઈ ગયું હતું. ઉગે એને કોણ પૂગે? ગમે અહીંયા જમીન ફાડીને ઉગે ને. અને આ ખૂબ સરસ મજાના જો ચકાચકીના ઘર છે. અત્યારે બધા ચણ માટે નીકળી ગયા છે. પેટ માટે બધાને નીકળવું જ પડે, વહેલી સવારે જાગવું પડે. પછી માણસ હોય, પક્ષી હોય, કોયલ આવે, કાગડા આવે. કાગડા તો નથી આવતા, જો કે ગામડે હા વૈયા જ ગયા છે. સુરતમાં વૈયા માણસ હારે. પણ ચકલા, કોયલ, પોપટ ક્યારેક ક્યારેક હજી આવે છે. મોર. સારું, ચાલો હવે બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ.